આજે આપણે ચાટ બનાવવા જઈ રહ્યા છીએ। તે ચાટ ખાવામાં બહુ જ મસ્ત હોય છે અને ટેસ્ટફુલ હોય છે, જેની માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું। એમાં સૌપ્રથમ પહેલાં આપણે લોટ બાંધીશું। કટોરી ઘરે જ બનાવવાની છે, એટલે એક બાઉલ મેં ઘઉંનો લોટ લીધેલો છે, એક બાઉલ મેં મેંદાનો લોટ લીધેલો છે, 2 થી 3 ચમચી સૂજી લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે, આખું જીરું લીધું છે, જેને મેં હાથેથી ક્રશ કરીને નાખેલું છે, એટલે એની સ્મેલ બેસી જાય લોટમાં, એટલા માટે। મોણ માટે મેં તેલ લીધેલું છે, જે મેં 2 પાવડા નાખું છું, જોઈ શકો છો, 1 અને 2, અને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી એની લોટ બાંધીશું, જેની કૂણ આવવા માટે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। લોટ એવો બાંધવાનો છે કે જેની પૂરી વણાય, સાવ નરમ પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી બાંધવાનો, જે આપણે ફરસી પૂરીનો લોટ બાંધીએ છીએ એવી રીતે બાંધવાનો છે, જેનાથી પૂરી કરકરી થશે। એની માટે આપણે સૂજી નાખેલી છે, અને પછી તેલ નાખીને જેને કૂણવી લઈશું। પછી આપણે પૂરી વણીશું। જો હું પૂરી વણી રહી છું, જેને મેં નાની વાટકી લીધી છે, એની પર ઢાંકીને પછી પૂરીની જે કોર વધે એ કોરને મેં કાપી લીધી છે, અને પૂરીને આપણે કાણા પાડવાના છે, જેનાથી પૂરી ફૂલે નહીં, પૂરીને ફૂલવા નથી દેવાની। એક બાઉલમાં તેલ મૂકીશું। તે તેલને બહુ ગરમ પણ નથી થવા દેવાનું અને સાવ ઠંડુ પણ નથી રાખવાનું। ઠંડુ રાખીશું તો તેલ પી જશે, અને ગરમ કરીશું ફૂલ તો પૂરી બળી જશે। જો કટોરી મેં તળાઈ ગઈ છે, અને મેં બાફેલા બટેકા લઈ લીધા છે। બટેકાને ઝીણા ઝીણા આપણે કટિંગ કરવાનું છે, મેશરની મદદથી મેશ નથી કરવાના, ઝીણું ચોપ કટિંગ કરવાનું છે। પહેલાં બટેકાની છાલ ઉખાડી નાખીશું, પછી કટિંગ કરીશું। એક બાઉલમાં દહીં લઈશું। દહીંની અંદર સાકર નાખીશું। દહીંને ગળ્યું બનાવવાનું છે, એટલે આપણે એને ચાટમાં ટોપિંગમાં ઉપયોગ કરવાનો છે, એટલે એને મીઠું દહીં બનાવવાનું છે। એની અંદર તમે સાકર પણ નાખી શકો છો અથવા ખાંડ પણ નાખી શકો છો, અને સારી રીતે ફેટી લઈશું, જેનાથી સાકર અથવા ખાંડ ઓગળી જાય। એક કટોરી લઈ લઈશું, આપણે જે તળેલી હતી તે, એની અંદર બાફેલા બટાકા નાખીશું, ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખીશું, ટામેટાં નાખીશું, ગ્રીન ચટણી છે, ગ્રીન ચટણી નાખીશું, જે ધાણા, લસણ, આદુ, મરચાં અને ફુદીનાની બનાવેલી છે। દહીં નાખીશું, જે આપણે બનાવ્યું હતું તે, તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ વધુ ઓછું કરી શકો છો। ખજૂર આંબલીની ચટણી છે, મેં જે ખારી સિંગ આવે તે સિંગ લીધેલી છે, જેને મેં ફોતરા ઉખાડી નાખ્યા છે અને પછી નાખેલી છે। સેવ નાખીશું ઝીણી, અને સ્પ્રિંકલ કરીશું ધાણા।
જોઈ શકો છો તમે, ચાટ જોવામાં આટલી મસ્ત લાગે છે તો ખાવામાં તો કેટલી ટેસ્ટફુલ હશે।